ગામડાની લાઈફ જો આવી હોય સવારમાં બધું ફળિયું ચોખ્ખું કરવા. મારા ફઈનું ગામ છે તો એને મૂકવા પણ જાય છે. જમણવાર મસ્ત જો મારા માંડવીનો ઢગલો આવડો મોટો થઈ ગયો. ગામડાની લાઈફ જો આવી હોય સવારમાં બધું ફળિયું ચોખ્ખું કરવાનું ને મારા મા ને બાપુ બધું ચોખ્ખું રાખે, એક પાંદડું જોવા ન મળે. અત્યારે તો મારા કાકી કરે છે, અમે છીએ એટલે. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. તો અમે લોકો રાતે 11-11:30 વાગે દેવરિયાથી આવ્યા હતા, પછી સૂઈ ગયા. મેં બ્લોગ એન્ડ પણ ન કર્યો, પણ એ તમે બધા સમજી જાજો. અને જો આજે સવાર પડી ગઈ છે, સવારના 7 વાગી ગયા ને હું આજે વહેલી ઉઠી ગઈ. નહીતર 8-8:30 વાગે અહીંયા તે ઉઠું છું હમણાં તો. અને જો મારા કાકી ફળિયું સાફ કરે છે. અમારું ફળિયું એમ તો બહુ મોટું ને મસ્ત છે. અત્યારે આ ફળિયું ચોખ્ખું કરે, બાકી માન બાપુ એકલા હોય ત્યારે એ જ ચોખ્ખું કરતા હોય. અમે આવીએ ને ત્યારે પાને જોવા ન મળે, એટલું ચોખ્ખું રાખે. હમણાં તો અમે લોકો છીએ એટલે અમે બધા સાફ કરતા હોઈએ. બાકી જો હવે એવું હાલે છે ને આજે શું કરશું શું નહીં એ તમને બધું બતાવીશ, તો જોડાઈ રહેજો. ગામડાનું સવાર તો પહેલાં આવું જ હોય. ચા પીધો અમે બધાએ ને હવે ફળિયાની સાફ સફાઈ. બાકી બધા ઉઠે પછી ઘરનું થોડું ઘણું સાફ સફાઈ કરશું. તો સારું, ચાલો. તો અમે લોકો જઈએ છીએ આસોટા, મોટા આસોટા. મારા ફઈનું ગામી છે તો એને મૂકવા પણ જઈએ છીએ અને ત્યાં જમવાનું છે તો ત્યાં જમીને પછી જાશું કદાચ વિસોત્રી. તો પહેલાં મારા ફઈને મૂકી આવીએ ને ત્યાં જમતા આવીએ. તો જઈએ ચાલો મોટા આસોટા બધા, કેમ કે હમણાં ડેઈલી જવાનું થાય છે, ક્યાંય ઘરે બેસવાનું તો થતું જ નથી. તો ફાઇનલી ગાઈઝ અમે બધા રેડી થઈ ગયા છીએ ને જો બધા નીકળીએ છીએ ધીમે ધીમે. બતાવી દે ધ્રુવીબેન. હા જો બધા રેડી થઈ ગયા અને આ છે અમારા ધ્રુવી મેડમ. તો સારું, ચાલો. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ મારા ફઈના ઘરે ને જમવાની તૈયારી ત્યાં ચાલે છે. હું ને ધ્રુવી અહીંયા જો બધું આટા ફાટા મારીને આ બધું જોઈએ છીએ. માંડવીના ભર પડ્યા અને માંડવી હજી થોડીક કાઢી ને થોડીક બાકી ને મારા ફઈના ઘરે. અને જમણવાર મસ્ત બનાવ્યું છે, લાડવા ને બધું. આજે અમે એ જમશું. મહેમાની બહુ મસ્ત કરી છે એટલે હું રસોડામાં ચેક કરીને એવી છું આવતા હવે. અને ગામડે હમણાં છીએ ને તો ગામડાની કંઈક મોજ જ અલગ છે. સાચે ક્યારેક ગામડે આવવું જ જોઈએ. જો કે અમે તો મહિને ને મહિને આવતા હોઈએ મારા સસરાના ઘરે ને બધે, પણ આ વખતે ફૂલ ફેમિલી જોડે બહુ મજા આવે. તો સારું, ચાલો. પછી અહીંયાથી જમીને અમારે જવાનું છે વિસોત્રી. અમારા ઘરે જાશું ને એવું બધું કંઈક કરશું. ક્યાં જઈએ એ તમને કહીશ, કેમ કે મને પણ બહુ ખ્યાલ નથી અમે ક્યાં જાશું એ. તો સારું, ચાલો. તો જો હું અમારા ઘરે આવી છું ને બધાને ચા પીવડાવ્યો છે ને ફાઇનલી ઘરે આવી ગઈ. એટલે અત્યારે ચા પીને અમે નીકળી જવાના છીએ. પછી હવે કાલે કે એમ અમદાવાદના વહી જવાનું છે. બધા જોડે બહુ રહી લીધું, કેમ કે જઈ ત્યાં એકલા છે પછી જમવામાં તાણ પડે એટલે. અને જો આ મારો બગીચો થોડોક બતાવી દઉં તમને. આ મારું શિવજીનું મંદિર અને માંડવીનો ઢગલો પણ હમણાં બતાવું, કેમ કે હલર હાલે છે હમણાં અમારે. તો ફટાફટ બ્લોગ ઉતારું છું કેમ કે પછી મોડું થાય. અમારે કેટલો બધો ભૂકો થયો ને અહીંયા હલર હાલતું હતું. ટ્રેક્ટરની ટોલી ભરીશ, અત્યારે બંધ કર્યું કેમ કે આજનું કામ પતી ગયું છે. આ પ્રવીણભાઈ જો એના ટ્રેક્ટરમાં મોટા સાઉન્ડ ગોઠવા છે. અમારા પલુભાઈએ જો અમારા માટે મેંગો શરબત બનાવીને રાખ્યું હતું તો અમે પી લઈ બધા. આ બધા અહીંયા નાળિયેરું તોડીને પીએ છે.
ત્રોફા. આ જો અમાર માંડવીનો ઢગલો અવડો મોટો થઈ ગયો. હજી 2 વાડીના માંડવી કાઢવાની બાકી. અમારા ઘરેથી ગામમાં આવી ગયા છીએ, મારા માસીના ઘરે. પછી હવે ક્યાં ક્યાં જાય ખબર નથી. ધ્રુવીબેને તેડી લીધું. તું ક્યાં છો? ધ્રુવીલ, ધ્રુવીલ ગાયડો છે, ગાંડો નથી નથી. આ હું વાવ્યું ઉસમાં? આનું નામ શું છે? લસણ. આ એ મેથી. મેથી, લસણનો ક્યારો ઝીણકો ઝીણકો. તુરદાર. આ એ તુરદાર. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો સવારમાં જો અમે તૈયાર થઈ ગયા, વહેલા નાહીને. વિસોત્રીથી આવ્યા હતા બહુ મોડા. પછી આવીને પછી મેં કાંઈ બ્લોગ શૂટ ત્યાં ન કર્યો, કેમ કે અમે પછી અલગ અલગ જગ્યાએ મામાને ઘરે ને માસીને ઘરે ને બેસવા વયા ગયા હતા. 2 મામાને ઘરે તોય રહી ગયું, કેમ કે એમાં 2-3 દિવસ જોઈએ બધાને ત્યાં ટાઈમ કાઢવા માટે. અડધો કલાકમાં મજા ન આવે ને પાછા પહોંચી ન હેકા, એટલે પછી તોય 2 મામા રહી ગયા. એના ઘરે ના જવાનું અને જ્યાં જવાનું ત્યાં બધે જઈ આવ્યા. તો હવે વિસોત્રીથી આવીને પછી સૂઈ ગયા હતા અને બ્લોગ શૂટ ન કર્યો. એટલે હવે સવારમાં ગુડ મોર્નિંગ તો પહેલાં બધાને. અને જો અત્યારે અમે લોકો પહેલાં તૈયાર થઈ ગયા, એટલે તૈયાર નથી થયા બધા, નાઈને એવું બધું કામકાજ ચાલે છે. અને અમારે અત્યારે ડાયરેક્ટ પહેલાં જવાનું છે નાંદુરી, મારા કાકીના ઘરે. મારા કાકીનું ગામ નાંદુરી છે. તો પછી ત્યાં જાશું ને ત્યાં પછી હવે શું કરશું, કેટલોક ટાઈમ રહેશું એ મને કાંઈ ખ્યાલ નથી. પછી ત્યાંથી અમે વયા જાશું ડાયરેક્ટ રાજકોટ. આજ સાંજ સુધીમાં પહોંચી જશું, એ મને ખબર પડે છે એટલી. તો શું કરશું શું નહીં તમને બધું બતાવીશ. બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અને અહીંયા જો બધા કામકાજ કરે છે, બગીચાની સાફ સફાઈ ચાલુ છે. वो इंसान 4 व्हील पर चढ़ के काट साफ कर रहे हैं. ફાઇનલી અમે લોકો નાંદુરી માટે નીકળી ગયા છીએ. તો જો અમે અહીંયા પણ ખાલી હોય ત્યારે અમારી ઓફિસે હોલ્ડ કર્યો છે, મતલબ કે પપ્પાને કાકાના ઓફિસે ગયા છે. અને અમે અહીંયા બધા વેફરના પેકેટ ઉપર પેકેટ હારીએ હઈ. રાજકોટ પોગવા નહીં દે છોકરા અમને, હો. આ એમાં સમાવેશ થાય, ઠંડાની બોટલ ને એવું તો એને બહુ ભાવે. ધ્રુવી ને નિશા એ 2 માણસ ઠંડુ તો જોડે જ રાખે, ગમે ત્યાં જાય ને. એટલે વીઆઈપી છે, પોતે પી લે. ગાઈઝ એ ખોટું બોલે. આ બોટલ તે પી દી. ફટાફટ હવે નાંદુરી પહોંચી. આ છોકરાઓને કવરાવી દે, બહારના નાસ્તા કરાવીને. કા ધ્રુવીલ તું તોય કરસ બધું કે નાસ્તો. ગાઈઝ આ બધા ખાવાનું કે અને ખોટું બોલે છે. શ્રુતિ દીદી બહુ ખોટું બોલે છે કે ઈ કે હું કઈ ખાતી નથી. બરાબર, આપણે એ બધું ઓર્ડર કર્યું. હમણાં લચ્છી પીવાનું કરે છે. આ સાચી વાત છે. લચ્છી મગાવી છે એટલે અમારે બધા જો તમે કમેન્ટમાં કહેજો કોણ વધારે ખાય. તો જો અમારી લચ્છી આવી ગઈ છે, ખંભાળિયાની ફેમસ. અને અમે લોકો હવે લચ્છી પી ઠંડી ને પછી ફટાફટ નાંદુરી પહોંચીએ, કેમ કે ઘૂઘરા ને બધું આવી ગયું છે. અહીંયા જમવા નથી જતા અમે, વચ્ચે નાસ્તો બધો કરતા જઈએ. જમશું હું આમાં?
જવાય અત્યારે ઘૂઘરા ખાય. હું ગુસ્સો કરતી હતી પણ મેં કીધું ચાખી લઉં તો એક જોઈ લીધું. મસ્ત હે ઘૂઘરા. નિશા દીદી આ ઘૂઘરા ખાય આપણે. આપજો હવે તો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા નાંદુરી ધ્રુવીના નાની માના ઘરે, મામા મામી પાસે. તો અમે જો અહીંયા વાડીઓમાં ચક્કર મારીએ છીએ, બધું ગાર્ડન બાર્ડન જોઈ લઈએ અને બધા જણું જમવા બેઠા છીએ. અને બહુ મોડા પહોંચ્યા, એમ તો 12:30 પોણા 1 વાગી ગયા હતા ઘરે પહોંચ્યા એના. તો હવે જમવા બેઠા છે બધા અને અમે ત્યાં સુધી બધું જોઈ લઈએ, પછી અમે પણ જમી લેશું. અનુ ને ધ્રુવી બે જો રખડે છે. ફાઇનલી ગાઈઝ અમે મારા નાના નાની ઘરે પહોંચી ગયા. તો અમારા ખેતરોમાં પછી અહીંયા બગીચો છે નાનકડું, કે એમાં ચક્કર મારીને શું શું થયું છે એ જોઈ લઈ. તો અહીંયા કેરીનું ઝાડ છે, મેં કીધું હાલે જાય, પણ એમાં કેરી તો નંબરે. અમે જો અહીંયા ધ્રોલ ઊભા છીએ પાણીપુરી ખાવા અને અહીંયાના ફેમસ સિદ્ધનાથના ઘૂઘરા ખાવા માટે. ફાઇનલી અમે લોકો રાજકોટ પહોંચી ગયા. 4-5 દિવસ ગામડે ને બધે રખડીને ફૂલ મોજ કરી. આવી તો ક્યારેય મજા નથી આવી, સાચું કહું. બધે જવાની બહુ મજા આવી ફૂલ ફેમિલીને, અને મોજ કરી લીધી. નવી ગાડીમાં ફૂલ રેખડા. અને અત્યારે જો ફાઇનલી રાજકોટ પહોંચ્યા છીએ ને હવે બધા જમીને સૂઈ જાશું, કેમ કે ઘણા દિવસનો થાક ભેગો થઈ ગયો છે. અને હવે તો પાછા ક્યારે આવી રીતે ભેગા થઈને બધે જાશું એ તો મને નથી ખબર, પણ રિયલી બહુ મજા આવી ગઈ આ વખતે તો. સારું, તો ચાલો આ વાળો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જેને અમારો વ્લોગ ગમ્યો હોય તે લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલમાં ન્યૂ હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો. સારું, તો ચાલો બાય બાય. આ અમારા છોકરા જો ગામડેથી આવ્યા ને તોય આજે દેવજી વાળી છે ને આજે અમે થોડીક વાર પહેલા જ ગામડેથી આવ્યા, થાયકા નથી. ધ્રુવી ફટાકડા તોય બધા ફોડે છે, માનતા નથી કોઈનું. જમવું નથી, જમવું નથી, જમવું નથી, જમવું નથી, જમવું નથી. બધા જમવાના તો આળસુડા, થાયકા નથી. અમે થાકી ગયા, સુવાની તૈયારી કરીને ફટાકડા ફોડે. વેરી ગુડ.